ભાઈઓ તથા બહેનો, આજે સામાન્ય કાળનો 11મો રવિવાર. આજના વાંચનો એ જણાવે છે કે પ્રભુએ આપણને કોઈ એક ઉદ્દેશ કે હેતુ રાખીને પસંદ કરેલા છે અને એટલે પ્રેમ બતાવ્યો છે. એ પ્રેમનો અનુભવ કરીને બીજાઓને પ્રભુ તરફ લઈ આવે, બીજાઓને એ પ્રેમનો અનુભવ કરાવીએ, એ ઉદ્દેશ દરેકને આપેલો છે. આનું પ્રથમ જ મહાપ્રસ્થાના ગ્રંથમાંથી લેવામાં આવ્યું અને ત્યાં આપણને ખબર છે એ પ્રમાણે ઇઝરાયેલી પ્રજા મિસરમાંની ગુલામીમાંથી છોડાવીને અત્યારે એ રણમાં જે એક રજડપાટ કે અથવા એમનું ફોર્મેશન, એમનું ઘડતર ચાલી રહ્યું એ સમય દરમિયાનનું વાંચન છે. અને ત્યાં રફીદીમથી ઉપડીને સિનાઈના રણમાં પહોંચ્યા પછી ઇસરાયેલીઓએ સિનાઈ પર્વતની સામે મુકામ કર્યો. પછી મોસે પહાડ પર ચડીને ઈશ્વર પાસે ગયો અને પ્રભુએ પર્વતમાંથી બોલાવીને આ બધું કહ્યું. એટલે એમને પછી યાદ કરાવવામાં આવે છે. મોસેને યાદ કરાવીને આખી પ્રજાને યાદ કરવામાં આવે છે. ને શું યાદ કરવામાં આવે છે કે મિસરવાસીઓને મેં કેવા હાલ કર્યા તમને ખબર છે. મિસરવાસીઓ પુષ્કળ ધન સંપત્તિ અને પૈસાદાર માણસો હતા. આ ઇઝરાયેલી પ્રજાની ઉપર પુષ્કળ આફતો, એમનું શોષણ કરતા હતા અને રાજા જેવું જ જીવન જીવતા, આ લોકો ગુલામો તરીકે જીવતા. અને એવી પરિસ્થિતિમાં ઘણા બધા ચમત્કારો કરીને ઇઝરાયેલી પ્રજાને છોડાવ્યા પછી પણ ત્યાં આગળ એ બતાવવામાં આવે છે કે એમના કેવા હાલ કર્યા. તો એમને દરિયામાં બધાને ડૂબવાનો વારો આવી ગયો. એટલે હું સર્વશક્તિમાન છું, પણ તેમ છતાંય મેં તમને પસંદ કર્યા છે, એ વાત કરે છે. આગળ શું કહે છે? તમને કેવા ગરુડની પાંખ ઉપર ઉપાડીને મારી પાસે આણ્યા છે, એ તમે નજરે જોયું છે. તમે બધું નજરે જોયું છે કે જે ગરુડની ત્યાં વાત કરવામાં આવે છે. ગરુડ એના બચ્ચાને એટલી કાળજી રાખે ને, લગભગ ગરુડના બચ્ચાને લેવાનું કોઈ પણ રીતે અશક્ય છે. કેમ કે એક તો માળો પણ એટલો ઉપર હોય અને બધી રીતે એને ગરુડ ગમે તેનો શિકાર કરીને એને બચ્ચાને ખવડાવે કે પીવડાવે, મોટું કરે અને છેવટે એને ઉડતા શીખવાડે. એ બધું જ બરાબર ગરુડ એનો ભાગ ભજવે છે. અને એ જ કહે છે કે મેં તમને ગરુડ રીતે જેવી રીતે એના બચ્ચાને સાચવે એવી રીતે તમારી કાળજી લીધી છે. તમને બધું શીખવાડવા પ્રયત્ન કરી રહ્યો છો, તમને સાચે રસ્તે લઈ જવા માટે પ્રયત્ન કર્યો છો ને એ બધું. એટલે શું કહે છે? એ કહે છે એટલે હવે જો તમે મારું કહ્યું કરશો અને મારા કરાર પાડશો તો બધી પ્રજાઓમાં તમે મારી ખાસ પ્રજા બનશો. અને એટલે કે મેં તમને આ બધો પ્રેમ બતાવ્યો છે, એનો હેતુ છે એ કારણસર કે હવે તમે બધા મારી આજ્ઞા પાડો અને મારી આજ્ઞા પાડીને મારા શિષ્ય બનો, મારો કરાર પાડો તો બધી પ્રજામાં તમે મારા વહાલા દીકરા દીકરીઓ થશો. એમાં આ લોકોએ કશું કર્યું નહીં, પણ પ્રભુએ જ પોતાનો પ્રેમ બતાવ્યો છે. પ્રભુએ જ પોતાના પ્રેમ બતાવીને એમને પોતાના કર્યા છે. ને એટલે આગળ શું કહે છે? આખી પૃથ્વી મારી છે, પણ તમે સમર્પિત પ્રજા અને પુરોહિતોનું રાજ્ય બની રહેશો. પ્રભુ વાત કરે છે આખી પૃથ્વી મારી છે, એમાં કશું બહારનું નથી, બધું મારું છે. અને હું ધારું એ કરી શકું, એ છું, સર્વશક્તિમાન છું, એ બધું એ બતાડે છે કે આખું મારું છે. એટલે બધો હક મને છે. તેમ છતાં પણ જો તમે મારી પ્રજા બનશો તો તમે પ્રભુને સમર્પિત પ્રજા બની જશો અને પુરોહિતોનું રાજ્ય બની જશો. અને એટલે એક હાકલ ત્યાં આપવામાં આવે છે. શું હાકલ? કે પ્રભુએ તમને પ્રેમ કર્યો છે, તમે અત્યારે એક પુરોહિતો બની જાઓ. પુરોહિતો એટલે કદાચ આ જ પુરોહિત નથી, એક સામાન્ય પુરોહિત પદ તમને બધાને પણ મળેલું છે. મને મિનિસ્ટરિયલ પ્રિસ્ટહુડ મળેલું છે, તમને કોમન પ્રિસ્ટહુડ મળેલું છે. ને એ શું છે? દરેકે પવિત્ર જીવન જીવવાનું. પહેલી બાબત, દરેકે પવિત્ર જીવન જીવવાનું. અને એટલે તમે પવિત્ર જીવન જીવીને બીજાઓને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડો. આજુબાજુના લોકોને, આજુબાજુના પડોશીઓને, આજુબાજુમાં વસતા દરેકને. આમ જોવા જઈએ તો આપણા માટે હાકલ થોડીક સહેલી પણ ડિફિકલ્ટ. કેમ સહેલી? એટલા માટે છે કે મોટાભાગના અન્ય ધર્મી છે એમને તમે એક મીણબત્તી સળગાવીને બતાવી શકો છો કે અમે આવી રીતે સારું જીવન જીવી શકીએ છીએ. બીજી બાબત ડિફિકલ્ટ એટલામાં છે કે જે ઈશ્વરે સોંપેલું કામ એટલું સહેલું નહીં. બધાની વચ્ચે કદાચ અંધકારમાં મીણબત્તી સળગાવવાની, આપણે અંધકારમાં જ ડૂબી જઈએ. એ મીણબત્તી સળગાવવાની આપણામાં તાકાત રહેતી નથી.
અને એટલા માટે ડિફિકલ્ટ. પણ પ્રભુએ કામ સોંપેલું છે કે તમે પુરોહિતોનો વંશ, રાજેશ્વર પુરોહિતોનો વંશ બની જાઓ. અને એટલે બીજી બાબત શું છે કે પુરોહિત એ શું છે? મીડિયેટર એટલે કોની વચ્ચે? મીડિયેટર એટલે વચ્ચેનો માણસ. વચ્ચેનો કોની વચ્ચેનો? પ્રભુનો અને લોકોની વચ્ચેનો માણસ બની જાઓ. અને એટલે એમને સાચો રસ્તો બતાવો, એમને યોગ્ય રસ્તે લઈ જાઓ, એમને યોગ્ય દિશા આપો, પ્રભુ તરફ એમને લઈ જાઓ. એ કામ તમને અને મને બધાને સોંપવામાં આવેલું છે. પુરોહિતો બનવાનું કામ દરેકને સોંપવામાં આવેલું છે. આ જ્યોત દરેકને આપેલી છે. અંધકારમાં પ્રકાશ ફેલાવવાની, પ્રભુ તરફ લઈ જવાનું. આ હાકલ દરેકના માટે છે. જે દરેકના માટે પ્રશ્ન, પ્રભુએ મારા આ વર્ષો દરમિયાન 20 વર્ષ કે 50 વર્ષ કે 80 વર્ષ કે 70 વર્ષ, આ વર્ષો દરમિયાન મને પ્રભુએ મારા ઉપર કઈ જગ્યાએ પ્રેમ બતાવ્યો. આજે મનન ચિંતનનો વિષય છે. દરેકના જીવનમાં જુઓ તો કદાચ પહેલાં હું ક્યાં હતો, મને કેવી જગ્યાએથી પ્રભુ લઈ આવ્યા અને ક્યાંથી ક્યાં બનાવ્યો. દરેકના માટે એક ઇતિહાસ હોઈ શકે. એ પ્રેમનો અનુભવ કરીને આજે એક પુરોહિત તરીકે, સામાન્ય પુરોહિત તરીકે મને કોને પવિત્ર બનાવવા માટે, કોને પવિત્ર જીવન બતાવવા માટે કહી રહ્યો છે. એક પવિત્ર જીવન કદાચ હું જોતો હોય તો મારું જીવન જોઈને બીજાને પ્રેરણા આપી શકું છું કે કેમ? બીજાને પ્રેરણા, પવિત્ર જીવન જીવીને બીજાઓને પ્રભુ તરફ દોરું છું કે કેમ? આ પ્રશ્ન દરેકના માટે આજે મનન ચિંતનનો વિષય છે. આનું બીજું વાંચન રોમના ધર્મસંઘ પરના સંત પાઉલના પત્રમાંથી લેવામાં આવેલું વાંચન. અને અહીંયા આગળ કદાચ આ વાંચન લખ્યું ત્યારે કદાચ સંત પાઉલને ખબર બી નહીં હોય કે કદાચ એની મુલાકાત એક આવી રીતે થશે કે સંત પાઉલને ખબર બી નહીં હોય કે ત્યાંથી પકડીને એને રોમમાં એક કેદી તરીકે લઈ જશે અને ત્યાં લોકો સાથે એને કદાચ મળવાનું થાય. પણ એ કેદી તરીકે ત્યાં જાય છે. એના મનમાં એવું હશે કે હું મારા લોકોને સાચો માર્ગ બતાવું નહીં, એટલે એ શું વાત કરે છે? એ ફરીવાર એમને પ્રભુના પ્રેમની યાદ અપાવે છે. તો શું યાદ અપાવે છે? એ કહે છે હજી આપણે લાચાર હતા ત્યારે ઈસુ ખ્રિસ્ત આપણા માટે, આપણા અધર્મીઓ, આપણા જેવા અધર્મીઓ માટે, આપણા જેવા પાપીઓ માટે મોતને ભેટ્યો. એ યાદ કરાવે છે. એ યાદ કરાવે છે કે કદાચ સારા માણસ માટે તો કોઈ મૃત્યુને ભેટે. કદાચ આમ તો રેર કેસમાં એવું થાય. દાખલા તરીકે આપણા ઘરમાં જ આપણા કદાચ મા, બહેન કે ભાઈ, દીકરાને કોઈકને કદાચ બંને કિડની ફેલ થઈ ગઈ હોય, બીજી તો અત્યારે કદાચ મોતમાં ભેટવાનું ડાયરેક્ટ આવતું નહીં, કદાચ કિડની ફેલ થઈ ગઈ હોય કે કદાચ બીજો કોઈ પ્રોબ્લેમ થયો, તો ભાગ્ય જ એવું કોઈ હશે કે સારું ચલો મારી બહેન માટે કે મારી દીકરી માટે કે મારા દીકરા માટે હું મારી બંને કિડની આપી દઉં કે આમ તેમ. અધરવાઇઝ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. અને એટલે સંત પાઉલ યાદ કરાવે છે કે પણ રેર કેસ છે એમાં કોઈ એમની દીકરી માટે કે એમના દીકરા માટે પોતાનું જીવન આપી દે. મેક્સવેલ કોલ્બે પણ એમાંનો એક માણસ છે, એક સંત છે. એ કહે છે કે જ્યારે પેલા કોઈકને મારતા હતા એ માણસ રડવા લાગ્યો હતો ત્યારે તે લાઇનમાં જઈને ઊભો રહીને કહે ભાઈ ચાલો એને છોડી દો, મને મારી નાખો. કદાચ એવા લોકો છે. પણ આજે સંત પાઉલ યાદ કરાવે છે કે સારા માણસ માટે પણ કોઈ મરવા માટે તૈયાર નહીં. જ્યારે આપણે તો લાચાર હતા, પાપી હતા, નકામા હતા, આવી પરિસ્થિતિમાં પ્રભુએ આપણા માટે એનું જીવન આપી દીધું. અને આ જીવન આપીને શું કર્યું છે? તો જીવન આપીને એ યાદ કરાવે છે કે જે પરમેશ્વર સાથેનો સંબંધ તૂટી ગયેલો એ સંબંધ ફરી સ્થાપવામાં આવે છે. ને એ સંબંધ ફરી સ્થાપે છે એટલે સમાધાન, પ્રભુ સાથે સમાધાન થાય છે. અને એટલે પ્રભુ સાથે સમાધાન થાય એટલે સમાધાન થાય ત્યાં શાંતિનો અનુભવ થાય. શાંતિનો અનુભવ શું લાવે છે? આનંદ લાવે છે. ને એ જ કે છે. અને એટલે આપણે ઈશ્વરના સાનિધ્યમાં આનંદ અનુભવીએ, ત્યાં એ વાત કરવામાં આવે છે. ને એટલે પ્રભુના સાનિધ્યમાં આપણું જે સમાધાન થયેલું છે એના પ્રતાપે આપણે આનંદ અનુભવીએ. અને એટલે ખાસ કરીને આપણા દુઃખોને, આપણા પાપોને કોષ ના કરતાં પ્રભુના પ્રેમનો અનુભવ કરીએ અને બીજાઓને પ્રેમનો અનુભવ કરાવીએ. બીજા વાંચનનો સાર છે. આનંદમાં જીવન જીવીએ અને બીજાઓને પણ આનંદમાં જીવતા શીખવાડીએ. આ બીજા વાંચનનો સાર છે. આજનું ત્રીજું વાંચન શુભ સંદેશ, માથીકૃત શુભ સંદેશ. અને ત્યાં આગળ શરૂઆત થાય છે, લોકોની સ્થિતિ જોઈને તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. ઘણી બધી વખતે કદાચ આપણને કોઈકની પરિસ્થિતિ જોતાં એમનો ત્યાગ આવે, તાગ મળી જાય છે. કોઈના ઘરે જાઓ તો ઓકે એમના ઘરે આ તકલીફ છે, આ છે,
અમુક લોકોને બોડી લેંગ્વેજ ખબર પડે છે કે ઓકે અત્યારે આ લોકો મારું સાંભળે છે કે નહીં સાંભળતા, આ લોકો મસ્તી કરે છે કે કેમ, ક્યાં લોકોના વિચારો બીજા ચાલે છે કે કેમ, આ ઘણી બધી વખતે ખબર પડી જાય. અને એટલે એ જ પરિસ્થિતિ આજે પ્રભુ ઈસુને પણ ખબર પડે છે. તો શું ખબર પડે છે? લોકોની સ્થિતિ. એટલા બધા લોકો હતા અને ત્યાં આગળ એમની સ્થિતિ જોઈને એમનું હૈયું દયાથી ભરાઈ આવે છે. આજે રસ્તામાં જતા આવતા આપણા આજુબાજુની પરિસ્થિતિ જોતા, કદાચ કોઈ દુઃખીને જોતા મારું હૈયું દયાથી ભરાઈ આવે છે કે પછી આવું તો ચાલે છે, આપણે શું, ચલો આગળ જઈએ. આ બીજો એટીટ્યૂડ. કયો એટીટ્યૂડ? મારામાં પહેલો એટીટ્યૂડ આવે છે કે ઓકે ચલો મદદ કરીએ, આ એક એટીટ્યૂડ છે. પણ ઘણી બધી વખતે કદાચ આપણામાં બીજો જ એટીટ્યૂડ રહે, અરે દુનિયામાં તો બધા બહુ આવા છે, ચલો ને આપણે કોઈક બીજો મદદ કરશે. આપણે આપણી કદાચ ત્યાં હાકલ ભૂલી જઈએ છીએ કે બીજાઓને પણ આનંદ કરાવવાની એક હાકલ કદાચ આપણે ભૂલી જઈએ છીએ. ત્યારે પ્રભુ યાદ કરાવે છે, એ હાકલને યાદ રાખીએ. અને ત્યાં આગળ વાત કરે છે, લોકો ભરવાડ વિનાના હેરાન પરેશાન અને લાચાર થઈ પડેલા ઘેટા જેવા હતા. કદાચ સમાજમાં પણ આવા ઘણા બધા લોકો છે જે ભરવાડ વિનાના, એટલે એમનું કોઈ નહીં, એવા પ્રત્યે મારી અનુકંપા છે કે કેમ. અને આવા લોકોને હું ઓળખી શકું છું કે કેમ. આ દરેકના માટેનો પ્રશ્ન છે, દરેકના માટેનો પ્રશ્ન છે. ફક્ત પુરોહિતો કે ફક્ત સિસ્ટરો કે ફક્ત રિલિજિયસ લોકોને આ હાકલ આપવામાં આવી નથી. આ હાકલ દરેકના માટે છે. ઘણી બધી વખતે કદાચ આપણો સ્વાર્થ, આપણી ભેગું કરવાની વૃત્તિ કે હું બધું ભેગું કરું એ છૂટતું ના હોય તો બીજાને કદાચ આપણે અનુકંપા આવે, પણ બહારથી અરે આનંદમાં રહો. સંત પાઉલ એમ કહે છે આનંદમાં રહો, પણ રોટલી ના આપો ત્યાં સુધી આનંદ બિચારાના ઘરે કેમનો થાય? પ્રશ્ન છે. રોટલી ના આપો, ખાવાનું ના આપો ત્યાં સુધી એના જીવનમાં આનંદ કેવી રીતે આવે? ના આવે. અને એટલે એ કહે છે કે આવા લોકોને જોઈને મારા જીવનમાં કંઈક ઊભું થાય છે, અંદર દિલમાં કંઈક ખળબળ મચે છે કે નહીં. ફાધર વેરી રોઝારીઓ સરસ પ્રાર્થના કરે છે. શું કહે છે કે ડિસ્ટર્બ મી ઓ લોર્ડ, ડિસ્ટર્બ મી. ભગવાન તું મને ખલેલ પહોંચાડ. આજે ઘણી બધી વખતે તમે ને હું એવી વાત કરતા, ભગવાન મને શાંતિમાં રહેવા દે, મને શાંતિમાં રહેવા દે. બીજાની પરિસ્થિતિ જોઈને મારું હૈયું દયાથી ભરાઈ આવે છે કે કેમ, આ વિચારવાનો પ્રશ્ન છે. અને ત્યાર પછી એમને આવું થાય છે એટલે એમને લાગે છે અરે આટલા બધા લોકોને હું એકલો ક્યાં પહોંચી વળીશ. એટલે 12 શિષ્યોને પસંદ કરે છે કે ચલો ભાઈ તમે મારા સાથી બનો, તમને પણ કામ આપવામાં આવે છે. એ બધાને 12ના ત્યાં નામ લખવામાં આવે છે, 12 નામ લખવામાં આવે છે. મોટાભાગે દરેક વખતે પીટરને પહેલો મૂકવામાં આવે છે, યહુદાને છેલ્લો જ મૂકવામાં આવે છે. આપણે ક્યાં રહેવાનું આપણે પણ નક્કી કરી શકીએ, બરાબર? ક્યાં પહેલાં રહેવાનું કે છેલ્લે રહેવાનું ખબર નહીં, આપણે પણ નક્કી કરી શકીએ. 12ને ઉપદેશાર્થે મોકલતી વખતે ઈસુએ તેમને શીખ આપી, બિન યહૂદીઓમાં પ્રદેશમાં જશો નહીં, સમરૂનીના ગામમાં પહેશો નહીં, ઘણી બધી બાબત. અને છેલ્લે એ જ કહે છે કે શું વાત કરે છે, તમને વગર પૈસે મળ્યું છે, વગર પૈસે આપજો. વગર પૈસે આ મળ્યું છે, વગર પૈસે આપજો. આજે ત્યાં આગળ બહુ સ્પષ્ટ છે, વ્યક્તિગત લાભનો વિચાર કરશો નહીં કે હું અમને આટલા પૈસા આપીશ તો મને આટલો ફાયદો થશે. એ કોઈએ વિચાર કરવાની જરૂર નહીં. કદાચ હું અમને આટલા પૈસા આપીને એક ફોટો પાડીને મૂકીશ તો મારી વાહ થશે, તો પછી ઝીરો થઈ જાય, કશું નહીં. વ્યક્તિગત લાભનો વિચાર કરવાની જરૂર જ નહીં. સામાજિક લોકો કે સૌનું ભલું કેવી રીતે થાય એ આપણા જીવનનો હેતુ હોય. સૌનો માટેનો કલ્યાણ, સૌનું કલ્યાણ એ જ આપણા સૌનો હેતુ હોવો જોઈએ. ત્યારે સાચા અર્થમાં ઈશ્વરનું રાજ્ય આવી પહોંચે. આજે ખાસ કરીને આ બધી હાકલ પ્રભુએ આપેલી છે કે બીજાના અંધકારમાં પ્રકાશ ફેલાવો, બીજામાં જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન આપવું, અને જ્યાં દુઃખ છે, નિરાશા છે, હતાશા છે ત્યાં આશા આપી. એ તમને ને મને એક પુરોહિત તરીકેનું જીવન આપેલું છે. પણ કદાચ અરે પુરોહિતો ઘણા બધા ઓછા છે. ત્યાં ઈસુ પોતે જ વાત કરે છે, ફસલ ખરેખર મબલક છે પણ કામ કરનારા થોડા છે. એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે ફસલ લણવા માટે માણસો મોકલે. આજે હું દરેક વખતે કહું, સેમિનરીમાં લાઈન ખાલી જ છે, એકેય જગ્યાએ એકેય લાઈન ત્યાં લાઈન નહીં લાગેલી. કોઈને પણ જવું હોય આજે પણ મૂકવા લઈ જવા તૈયાર છું, તરત જ મિસ પૂરી થાય એટલે અડધા કલાકમાં સેમિનરીમાં. નોકરીમાં કદાચ લાઈન લાગે છે
અત્યારે 5 નોકરી હોય તો 500 લોકોની કે 1000 લોકોની લાઈન હશે, પણ અહીંયા કદાચ જગ્યા ખાલી છે, પણ તેમ છતાંય આગળ વાત કરવામાં આવી. એટલે જ કે છે કે ફસલના માલિકને પ્રાર્થના કરો. આજે એક મા તરીકે, એક બાપ તરીકે મેં મારો દીકરો પુરોહિત બને એના માટે કદી પ્રાર્થના કરી? ના. મારો દીકરી સિસ્ટર બને એના માટે પ્રાર્થના કરી? ના. કેમ? મારો દીકરો ડૉક્ટર બને તો સારું, કદાચ MS થાય, MD થાય, બરાબર છે, ITમાં જાય, અમેરિકા જાય, કેનેડા જાય, હું મારો દીકરો પુરોહિત ના બને. બસ ખબર નહીં. પછી પણ એક વાત બહુ સરસ છે કે ગઈકાલે જ કોઈ વાત કરતું હતું, પુરોહિતો માટે પણ બહુ ડિફિકલ્ટ છે. કેમ? હું નહીં કહેતો, અહીંયા જ કહે છે આ હાકલ કોને આપવામાં આવેલી છે? એવા ગરીબને, એવા લોકોને આપવામાં આવેલી છે. પ્રભુએ ત્યાંથી જ અમુકને પસંદ કર્યા, આવો આવો ભાઈ. એ ત્યાં આગળ હતા, એમાંથી 12ને પસંદ કરવામાં આવ્યા. હવે 12 કંઈ પરફેક્ટ નહોતા, ઇમ્પરફેક્ટ જે બધા હતા, એમાંથી ગમે તેવા માછીમારો ને એવા આવે. એ લોકો કેવા હોય આપણને ખબર છે, ભણેલા ગણેલા હોય, કશું કદાચ ખબર ના હોય. એક વસ્તુ આવડે છે, અહીંયા માછલા આવી રીતે જાળ નાખવાની, આમ ખેંચવાનું, ભણેલા ગણેલા નથી. ટેક્સ કલેક્ટર, સમાજમાં હળદૂત લોકો, એમની સાથે કોઈ સંબંધ નહોતો રાખતા. કેમ? કે આ લોકો ભ્રષ્ટાચાર કરે છે, આ ખોટી રીતે લોકોને દંડે છે, ખોટી રીતે પૈસા ઉઘરાવે છે, ને એ બધું હતું. એવાને પસંદ કરે છે ભગવાન. એટલે શું છે, નો ડાઉટ પુરોહિતોમાં પણ આ બધા અવગુણો છે, એમના પણ આ બધી ખામીઓ છે, આ બધી ત્રુટિઓ છે. કેમ કે અમે પણ માણસો છે, પણ તેમ છતાંય મારી પોતાની પસંદગીથી નહીં, એની પસંદગીથી મને પકડીને લાયા છે. ભાઈ ચાલ તારે કામ કરવાનું છે. એટલે અમુક વાર પુરોહિત ફેલ બી થઈ જાય, નિષ્ફળ બી થઈ જાય. એટલીસ્ટ અહીંયા આવીને ઊભો રહે છે, બીજા કોઈ અહીંયા આવીને ઊભા રહેવાની બી હા ભીડતા નહીં. કદાચ એ પણ એક બીજો વિચારવા જેવો પ્રશ્ન છે કે એટલીસ્ટ ત્યાં આવીને ઊભો રહ્યો છે, કે એટલીસ્ટ એણે એનું જીવન આપ્યું છે, નહીં ઊભો રહ્યો છે. ઓકે, નો ડાઉટ, પરિવાર અમે માણસો એટલે અમારી પણ ભૂલ થાય, પણ આજે એમના માટે બી પ્રાર્થના કરીએ કદાચ જે છે એ બધા વ્યવસ્થિત રીતે રહી શકે. અને શક્ય હોય તો આપણા દીકરા દીકરીઓ માટે પણ પ્રાર્થના કરીએ. એટલું ખરાબ કામ નહીં યાર, બરાબર? ઝાડુ મારવાનું કે એવું કદાચ હોય તો સમજે કે કદાચ ગટર સાફ કરવાનું, એવું કામ તો નહીં, બરાબર? નીચું ગણતા હોય તો સારું કામ છે, પણ એક વસ્તુ છે, થોડુંક ડિફિકલ્ટ કામ છે. કેમ? બધી જ બાબતોમાં એ જ મળે, બધી બાબતોમાં એ જ મળે. ગમે ત્યારે જ્યાં જુઓ તો એ જ મળે. એ જ મેઇન સ્થાન, ટીકા કરવાનું કે ગમે તે કરવાનું, ખબર નહીં. કૃપાથી કૃપા માગીએ કે આપણને પણ એક પુરોહિત થવાની હાકલ આપેલી છે, ત્યારે આ દિવસોમાં સારા પુરોહિતો બને, કદાચ વધારે હાકલ મળે, અને ખાસ કરીને આપણે પણ એક સામાન્ય પુરોહિત તરીકે બીજાના અંધકારમાં પ્રકાશ ફેલાવી શકીએ. એ માટે પ્રભુપાથી કૃપા અને આશીર્વાદ આ ખ્રિસ્ત યજ્ઞમાં માગીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન.